150 વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી 15મી ઓગસ્ટના 1947ના રોજ આપણો આ દેશ ભારત દેશ આઝાદ થયો ત્યારથી માંડીને તે દિવસને સમગ્ર દેશ સ્વતંત્ર દિવસ તરીકે એમ એની આન બાન અને શાન તરીકે આપણે આ 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ ઉજવીએ છીએ। દેશને આઝાદી અપાવવામાં દેશના આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા અનેક શહીદ વીરો ક્રાંતિકારીઓએ પોતાનું યોગદાન આપ્યું છે। તેવા સૌને આપણે આજે નમન કરીએ છીએ। આપણે આપણી સ્વતંત્રતા માટે એ લોકોને ઋણી છે જેમણે આપણી આવતીકાલ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। દેશના તમામ નાગરિક સુરક્ષિત રહી શકે તે માટે દેશના સૈનિકો આપણી સરહદ ઉપર ખડે પગે ફરજ બજાવી રહ્યા છે। આપણને બધાને ખબર છે, હાલમાં તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામની અંદર પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેના પ્રતિકાર રૂપે દેશના બહાદુર સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરી અને દુશ્મનોને ભારતીય સેનાની તાકાતનો પરચો બતાવવામાં આવ્યો છે। એ આપણને બધાને ભલીભાંતિ ખબર છે। ભારતે આજે રમત ગમત, ઔદ્યોગિક, વિજ્ઞાન, અંતરિક્ષ, પ્રવાસન જેવા અનેક ક્ષેત્રોમાં પોતાની નામના પણ મેળવી છે। રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમની ઉજવણીમાં ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો સહભાગી થઈ શકે તે હેતુથી આ તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી ગ્રામ્ય સ્તરે થાય તે હેતુથી આજની આ તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે આ ગામે થઈ રહી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી મળે તે રાજ્ય સરકારનો સેવા મંત્ર રહેલો છે। ત્યારે તાલુકા વહીવટીતંત્ર સરકારશ્રી તમામ યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંકલ્પબદ્ધ છે। આજના 79માં સ્વતંત્ર પર્વએ રાજ્ય સરકારના પ્રજા અભિમુખ વહીવટ અને કર્મચારીઓની કર્મયોગી સેવા સાથે સાથે રાષ્ટ્રના નાગરિકોનો પણ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે અત્યંત જરૂરી છે। પ્રજાનો પણ પર્યાવરણની જાળવણીના હેતુથી કેન્દ્ર સરકારના એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થાય, તેમજ પ્રજાજનો સ્વચ્છતા હી સેવાના મંત્રને આત્મસાત કરી સ્વચ્છતા મેળવે, તેમજ તમામ નાગરિકો કરવેરા નિયમિત ભરે, રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદાઓનું ફરજનિષ્ઠ નાગરિક તરીકે પાલન કરી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે તેવી આજના દિવસે આપ સૌને હું તાલુકા વહીવટીતંત્ર તરફથી હાર્દિક અપીલ કરું છું। ફરીથી આપ સર્વને આજના સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવતા તાલુકા વહીવટીતંત્ર તરફથી હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। વધુમાં હું ચોક્કસ કહીશ, આ સ્વતંત્ર પર્વને સફળ બનાવવા માટે શાળાના ગામના તમામ વિદ્યાર્થીઓ, મંચસ્થ તમામ મહાનુભાવો, ગામના નાગરિકો, ભાઈ બહેનો, આ ગામના વરિષ્ઠ નાગરિક એવા સરપંચ મહોદયા, સરપંચશ્રી, તમામ સદસ્યશ્રીઓ, શાળાના આચાર્ય મહોદયા તથા શિક્ષક મિત્રો, અમારા પીએસઆઈ શ્રી સોલંકી સાહેબ તથા તેમની ટીમ, પોલીસ કર્મચારીઓ સહિત
તમામ ઉપસ્થિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, મીડિયાના મિત્રો સહિત આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી અહીંયા કાર્યક્રમની શોભા વધારી અને સફળ બનાવી આ કાર્યક્રમને ખૂબ સુંદર દીપાવ્યો તમામે, એ બદલ હું તમામનો દિલથી આભાર માનું છું અને હું પોતે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.